રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. હમણાં પાછું વ્લોગ બનાવવાનું વેરું આવતું નતું. એનું કારણ છે એક કોરા યારું પીતની ભીડ, પાછું એક કોરા માંડવી વીણવાનું આપણે કામ આલે એની ભીડ, એક કોરા આપણે લગ્નના ઇન્વિટેશન કાર્ડ એટલે કે નોતરા, અને એક કોરા આપણે ઉગતા યારું પીતમાં શેકલાનું રખોલું, અને રાઈતની પાછું રેઢિયાર માલનું રખવાનું. એટલામાં જાવું તો જાવું ક્યાં? લગ્નના નોતરા આવે ઇન્વિટેશન કાર્ડ એટલે ત્યાં જવું જ પડે. પછી યારું પીઠ વાવ્યું હોય તો પાણી વારવું જ પડે. ઉગે એટલે કીએ ઉગે ને કોઈ ના પૂગે, પણ ઉગે ને શેકલા પૂગી જાય એટલે દીનોરી શેકલાનું રખોલું રાખવું પડે. રાઈતની રેઢિયાર માલ ખીસરી જાય એટલે એનું રખોલું રાખવું પડે. એટલે વાત પૂછોમાં તમે ભીડ કેવી પડે નહીં. પણ આપણે ગુંદરીનું વાવેતર કર્યું હતું વાડીમાં. આજ બીજું સવારના ભોરમાં આપણે વ્લોગ ચાલુ કરી દેવો ભલે જે થાય. કાલ ટ્રાય કરી હતી, એક જ ક્લિપ સવારે ઉતારાણી, પાછું આખો દી વેરું જાય. આ બધા બાઈ થાય કાલ જગમગિયા ફરફરિયા જે તમે કહો એ. કારણ કે એને ગુંદરી કાપે ગધડીની શેકલી. આપણે વીઘે 4.5 કિલો જેટલું બિયારણ પડ્યું હતું. વાંધો નથી, ઉગાવો સારો આવી ગયો હે. 2-3 દી મોડો આવ્યો, પણ આપણે એક જ પાણી કાઢ્યું હતું એટલે ઉગાવો છે ને થોડોક મોડો આવ્યો, નામી આવી ગયો. મને એમ હતું કે પારવું થાય, પછી હું કંઈ બહુ પારવી નહીં થાય, માપી છે બધું. હવે જો શેકલા નહીં ઉપાડે ને તો માપી છે, નકર વળી પારવું થઈ જાય. તમને જરાક નીચેથી બતાવું, આયરું દેખાય છે એવા આ રીતના તન આયરું છે સાહમાં. વચમાં આપણે વકીડું આખું હોય તો હાલી જાય. આવો કંઈક ઉગાવો છે, પારવું છે ઘાટું જરાક કોમેન્ટમાં જણાવજો. પણ આગળના 2 પારિયા છે તો નામી દેખાય. વહેલા પાયા હતા નહીં, એક દી વહેલું કીધું હતું એવું બધું છે. અને હવે 1-2 દીમાં બીજું પાણી ચાલુ કરવાનું છે આમાં. અને આપણે ભાગવારી વાડી, વરલાવાળી વાડી છે એમાં જીરાનું વાવેતર કર્યું. એમાંય પહેલું પાણી કાલ પૂરું કરી લીધું છે. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોય ને ખબર જ હે. હું તો આપણે વ્લોગ હમણાં કદી દીનો બનાવ્યો નથી. શહેર ઘઉંમાં પાણી ભરવા ગયા હતા ને તે દી બનાવ્યો છે. પાછો આજ મેં કીધું હાલો ચાલુ કરી દઈ. આ જો ક્યારામાંથી માંડવી વીણે ગુણી હજી ઘેર લઈ જવાનું વેરું થયું હોય. કાંઈ પીડી એક વાં બાસકું પડ્યું એવી ભીડ છે. અને 2 મજૂર આપણે આવે છે કેદીના, એ આપણે ખારાવાડીમાં હાલે વીણવાનું. ટૂંકમાં બધું અલગ અલગ કામ હાલે એટલે ક્યાંયથી ભેગું થાય એમ છે નહીં વિડીયાનું. આજ મેં કીધું આપણે સવારના પોરમાં ભારી છે રાટો પર બનાવી જ નાખ્યું વ્લોગ. હવે આપણે જરાક બકાલામ ચક્કર માર લઈ હું છે ઉગ્યું કે નહીં. અહીંયા એક કેળી મી કરી, દાણા ભાજી ને મેથી હાકડી કરી નાખી. બોર હતો ને અમે આ જગ્યા મેં કીધું કંઈ કામ નહીં આવે એટલે મેથી કમ્પ્લીટ ઉગી ગઈ છે. ધાણા તો મોડા ઉગે. જો આ નીકળો ધાણા છે. ધાણામાં જ ક્યાંય દેખાતું નથી, પણ 2-3 દીમાં ઉગી જાય. બાકી બધેમાં આમ ગુંજરી જ છે. બીજું બકાલું આપણે થોડું અહીંયા બાપુએ વાવ્યું, લસણ, ગાજર ને કાબુલી ચણા ખાવા હાટું. અને બીજું શું ધાણા ભાજી મેથી એ છે ને ડુંગળી મૂળા ને બધું લીલોતરી. અહીંયા મેથી ઉગી ગઈ કમ્પ્લેટ. દેખાય હે 15 આવ્યા હતા તો કંઈક કરવું જો હે હવે અર્જનભાઈ. હે હા, કાલે અમે 18 સગડી હતા રાતની 12 વાગે. આજે કે 15 આવ્યા હતા અર્જનભાઈ કહે. એટલે હવે હે ને આમાં હે ને આપણે ઝટકો ફિટ કરી લેવો, નકર હે ને ગુંદરી નહીં થવા દે. 15 ને 18 ને એમ ટોરા આવે. બાકી જો લસણના કોટા નીકળવા માંડ્યા હે, જરા અણીયું દેખાય. આ 2 કેરા લસણના હે, એક ઉનીકોરા ગાજરનો, આ કાબુલી ચણાનો અને ધાણા ભાજી મેથી એવું બધું હે.
તો તમે વિડીયોમાં જોડાઈ જો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. હીરાવી બિરાવી પછી આપણે કંઈક કામ ચાલુ કરી. હાલો 11 વાગ્યા અને આજે આપણે કામ છે ને ગોતી લીધું છે રેઢિયાર માલનું સિક્યોરિટીનું. આજે લાકડા ખોડું હું પણ થોડોક વારો છે ને એ બાંધી દઈને બીજું ઘટે લેવો જોઈએ. કાલ આપણે કામ કર્યું આ ચકલાનું બધું આખો દી ટૂંકમાં બધા ફરફરિયા બાંધ્યા અને આજે હવે રેઢિયાર માલનું કામકાજ બધું લઈ લીધું હાથમાં. અને હમણાં કીધું વ્લોગ નથી બનાવતો ને ભૂલાઈ જાય ક્લિપું લેવાની. ટૂંકમાં કુદરતી અંદરથી આરાહ જ આવે એમ થાય કે નથી બનાવવો, રહેવા દો ને હવે. કારણ કે આ બધું છે ને અઘરું પડી જાય કામ કરતાં કરતાં વિડીયા. પાછું હમણાં કદીનું મુકાઈ ગયું ને એમ વધારે આરાહ આવી જાય. એટલે થોડાક દિવસ બહુ ઉકળીએ નહીં તો આપણે કન્ટિન્યુ થઈ જાય. એટલે હવે 6 થી 7 દીમાં રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ જાય. હજી થોડાક દીની ભીડ છે અને થોડાક દી ઉકળીએ નહીં, બે ભેગી વસ્તુ છે પણ થઈ જાય. હવે આ અઠવાડિયા પછી રેગ્યુલર વિડીયો આપણે ચાલુ થઈ જાય. અટાણે થઈને જરાક ભીડ જેવું છે, જો 2-3 સાંભળીએ ખોડી છે અને હજી થોડીક ખોડ નાખીને બપોર થઈ જાય. અને આપણે બીજું પાણી ચાલુ કરવું તો મોટર સેટ કરી તો પાણી આવ્યું નહીં. દર વર્ષે એ જ પ્રોબ્લેમ થાય છે. જે હાલે ત્યાં 5ની મોટર ફૂલ હાલે જાય ત્યાં પછી એક ચારોય ના પીએ. પણ એમાં એવું છે અટાણે તરી એક છે, તળ એક જ છે, એમાં બધી મોટું હાલે ફરતી વાળું એટલે ખેંચાઈ જાય. એટલે જે અઠવાડિયું પાણીનો પ્રોબ્લેમ લે પછી પાછું વળી થોડુંક આવી જાય એટલે વાંધો નહીં આવે. ગુંદરી એવા આવે ને આપણે વાવી ઓછા પાણીમાં જીરું થાય પણ જીરું હવે હુકારો આવી જાય એટલે હવે ગુંદરી વાવી. ગુંદરીમાં 3 પાણી નીકળી જાય તો એ લગભગ વાંધો નહીં આવે. ઘરે ઘરે સાથે થઈ આવીએ પારવી વાવી એટલે. હવે જોવાય આગળ અટાણે પાણી થઈ રહ્યું હોય પાછું આવી જાય અઠવાડિયે 10 દીમાં. અને બીજું પાણી આપણે વારવું પછી હવે ધીરે ધીરે ક્યાંકથી જો આવીએ નહીં ને તો આડાળું સેટિંગ કરી અને 2-3 દીમાં આપણે ચાલુ કરી દેવું. અટાણે એવી કંઈ ખાસ જરૂર નથી. આ તો આવતું હોય ને તો થોડું થોડું કરી ચાલુ તો થઈ જાય ઓછું. હવે હે ને પાણી પહેલાં આપણે વારાનું હેરખું બાંધવું જોઈએ. કે પાયા પછી રેઢિયાર માલ આવે ને બીજી રીતનું બેહાણ થાય, રમણ ભમણ થઈ જાય ટૂંકમાં લે ને. એટલે મરથી બાઉન્ડ્રી મારી દઈને પછી પાણી ગમે તે દી આવે ઉપાડી જેવું નમ્ર તો મંડાઈ રહું ખાડો કરવા, બીજું કંઈ થાય નહીં. આ જો બાજુમાં દિનેશભાઈના સફેદ ચણા અતિશય પારવું વાવેતર થયું, પડ્યા જ નહીં ઓયણીમાંથી. એટલે પાછા અમુક ઠેકાણે શેકલા કાપી ગયા, 2 વસ્તુ ભેગી છે. હવે એ કે વાવણું બેગડું, હવે એ કે આમાં કંઈ થાય નહીં, જીવું થાય એવું કે આગળ રહેવા દઈ. 2 પાણી પાઈને ઉગી ગયા કમ્પ્લેટ. તો પારવા બહુ છે હમણાં તો વધારે પારવા છે. જો ચકલી કાપી ગઈ હોય તો કાપી ગઈ હોય 2 પારી એમ ઊની કોરોરી ઠીક દેખાય. આગળ આવું બધું છે ભાઈ ખેડૂતની હાલત.